આહિરવાડની સામે બિલ્ડર દ્વારા બાંધકામ માટે ગમે તેમ ફાવે તેમ ખાડા ખોદીને બેફામ રીતે એમની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાં નગરપાલિકાની બાંધેલી ગટર તૂટી જાય છે અને રોડની કિનારીઓ તૂટી જાય છે, રોડ ધસી જાય તેવી પરિસ્થિતિ થઈ જાય છે. છતાં પણ નગરપાલિકા દ્વારા તેમની પર કોઈપણ જાતની એક્શન લેવામાં આવતી નથી અને ત્યારબાદ તમે જુઓ તો ત્યાં એમણે રોડ બંધ કરી નાખ્યો છે અને આ રોડ બંધ કરી નાખ્યો એનો વિરોધ આપણા વરિષ્ઠ પત્રકાર વિજયભાઈ સ્વા દ્વારા પણ કરવામાં આવે છે અને ત્યાં જ આપણા એક બીજા પત્રકાર રહે છે મયુરભાઈ જોશી અને આટલા બધા પત્રકાર લોકો અને આટલું બધું મીડિયાની અંદર આ વસ્તુનો હોબાળો કરવામાં આવે છે, છતાં પણ આની અંદર કોઈ પણ પ્રકારની એમની કામગીરી અટકાવવામાં આવતી નથી. અને આજે પણ તમે જોઈ શકો છો કે એમણે રોડ એવી જ રીતે બંધ રાખ્યો છે અને ટ્રક એવી રીતે રસ્તાની વચ્ચે મૂકી જેમ કે એમની પોતાની જાગીર હોય અને આ જગ્યા એમની પોતાની માલિકીની હોય. એટલે રોડ ઉપર ટ્રક મૂકવાની અને રસ્તો બંધ કરવાનો અને આવતા જતા લોકોને હેરાન પરેશાન કરવાના. તિથલ રોડ એટલે એક ભરચક અવર જવરના રસ્તાની ગણતરીમાં આવે છે અને લોકો ભારે પ્રમાણમાં ત્યાંથી અવર જવર કરતા હોય છે. એટલે આ સમસ્યાનું નિવારણ ક્યારે થશે અને કેવી રીતે થશે, હવે આમાં તંત્રની બેદરકારી છે કે પછી કોઈની સાંઠગાંઠ છે, હવે એ વિષય પર આપણે વધારે જાણતા નથી. પછી